અમદાવાદમાં ભરવાડ યુવા સંગઠન દ્વારા યુવા રોજગાર યોજના અંતર્ગત 51 જેસીબી વિતરણ કાર્યક્રમ યોજાયો। સાથે જ સમાજના નવનિયુક્ત અધિકારીઓના સન્માન સમારોહનું પણ આયોજન કરવામાં આવ્યું। ગોતા સ્થિત રાજપૂત ભવન ખાતે મોટી સંખ્યામાં ભરવાડ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। સમાજના બેરોજગાર યુવાનોને જેમનું સિબિલ સારું ન હોય તેવા યુવાનોને જેસીબી વિતરણ ઝીરો ડાઉન પેમેન્ટ ઉપર કરવામાં આવ્યું। યુવાનોને રોજગાર મળી રહે ઉપરાંત ભરવાડ સમાજના અલગ અલગ ખાતાઓમાં નિયુક્તિ પામેલા અધિકારીઓનું તેમના માતા પિતા સાથે સન્માન કરવામાં આવ્યું। આજે 51 જેટલા જેસીબી એ ભરવાડ સમાજના ગુજરાતના ગામડાઓમાં રહેતા હોય, નાના મોટા તાલુકા મથક હોય, જિલ્લા પંચાયત વિસ્તાર હોય, નગરપાલિકા વિસ્તાર હોય, શહેરોમાં રહેતા હોય એવા 51 યુવાનોને આજે જેસીબી આપવાના છે। આ અગાઉ પણ છેલ્લા 3-4 વર્ષમાં બીજા પણ જેસીબી આપી ચૂક્યા છે। અને મહત્ત્વની બાબત એ છે કે સમાજના મૂભીઓ તરીકે જવાબદારી લે છે, પણ આ જ યુવાનો જેને જેસીબી આપવામાં આવે છે એ લોકો જ પોતે હપ્તા ભરે છે, કોઈ ડિફોલ્ટર થતું નથી। બેંકમાં જેને બેંકે લોન આપી છે એને કોઈ ઉઘરાણી કરવા માટે જવું નથી પડતું। તો જે વેપારીઓમાં ખાનદાની ના હોય એવી ખાનદાની આ યુવાનોનું બજાવી રહ્યા છે। અને એટલા માટે જ આ યુવા આમનો સમાજ છે એ યુવા સમાજ દ્વારા દર વર્ષે આવી નાની મોટી જુદી જુદી પ્રવૃત્તિઓ કરીને જે લોકો બેકાર છે, બેરોજગાર છે એવા યુવાનોને રોજગારીની તકો ઊભું કરવાનું કામ કરે છે। અમારા સમાજના છોકરાઓ પણ ભણતર માટે જેની પાસે ગામડાઓમાં જે ગામમાં સ્કૂલ કે કોલેજ નથી એવા લોકોને અમે બાબુભાઈ ચેરમેન છે, બાકરથળી ગામ દુધરેજ પાસે, ત્યાં 6-7 કરોડના ખર્ચે એક લીધું છે। ત્યાં પણ 450 છોકરાઓ પોલીસની ટ્રેનિંગ લેતા હતા અને પ્રાથમિક શાળામાં ભણે પણ છે। એવી રીતે અમરેલી છે, બાબરા છે, અમારું કમિડલા વિરમગામ પાસે એક ભવન ટ્રેનિંગ સેન્ટર બનાવ્યું છે, એક હોસ્ટેલ બનાવી છે, એ પણ સારી ચાલે છે। એવી રીતે જુદા જુદા વિસ્તારોમાં હમણાં એક રત્ના દાજી કરીને ઉર્ફે નામ છે એમનું, સુરતમાં એમને 70 દીકરીઓ પણ આવી તો એમની 1 વીઘું જમીન, એ 1 વીઘા જમીનની કિંમત 3 કરોડ રૂપિયા થાય અને 99% આખું ગામ પટેલ એનઆરઆઈ છે। અને એવી જગ્યાએ અમને સરસ જગ્યા આપી છે, ત્યાં પણ અમે હોસ્ટેલ બનાવી છે। ટૂંક સમયમાં અહીંના આગેવાનો ભેગા થઈ અને અહીંયા પણ અમે એક હોસ્ટેલ બનાવવા માગીએ છીએ। અને જે પીએસઆઈ બીજા સ્ટાફમાં સરકારી નોકરીઓમાં જે છોકરાઓ પાસ થયા છે એમને પણ આજે અમે અહીંયા અભિનંદન આપવા। ભરવાડ યુવા સંગઠન છેલ્લા 8 વર્ષથી યુવાઓનો માટે પ્લેટફોર્મ પૂરું પાડી રહ્યું છે। રોજગાર અને શિક્ષણ ક્ષેત્રે અમે લોકો કામ કરી રહ્યા છીએ। આ સંગઠન દ્વારા અગાઉ પણ લગભગ 2000 જેવી ગાડીઓ અમે લોકોએ આપેલી છે, જે 0% ડાઉન પેમેન્ટમાં અમે લોકો આપી રહ્યા છીએ। જે યુવાનોને સિબિલ ખરાબ હોય એવા લોકોને અમે લોકો ગાડી આપીને એમને પ્લેટફોર્મ પૂરી પાડી રહ્યા છીએ। એ સિવાય અમે અગાઉ 250 જેસીબી આપેલા હતા અને આજે અમે લોકો 51 જેસીબી બીજા આપી રહ્યા છીએ, જે પણ 0% ડાઉન પેમેન્ટની અંદર અમારા જે યુવાનો છે જેને પૈસાની તકલીફ હોય અને કદાચ પૂરું ના પડી રહેતું હોય એવા લોકોને અમે આ પ્લેટફોર્મ પૂરું પાડીએ છીએ કે જે આજે ગાડી લઈ જાય, આજે જેસીબી લઈ જાય, કામ કરે અને આવતા મહિના પછી પહેલો હપ્તો ભરવાનો આવે ત્યાં સુધી અમને કોઈ હપ્તો ભરવાનો આવતો નથી। આ સ્કીમ મારફતે અમે આજ સુધી લગભગ 2,500 છોકરાઓને અમે લોકો આ રોજગારની સુવિધા આપેલી છે અને આનાથી અમારા સમાજની અંદર ખૂબ જ ક્રાંતિ આવેલી છે, ખૂબ જ પૈસાકીય અમને ખૂબ જ સફળતા મળી છે યુવાન।